નમસ્કાર. સમતાવાદી કબીરવાણીમાં હું ડૉક્ટર જયંતિભાઈ મકવાણા આપનું સ્વાગત કરું છું. સતત પરિવર્તનશીલ આ સંસારની અંદર સુખ દુઃખ સતત ચાલ્યા કરે છે. જિંદગીમાં તડકો કે છાયો એ સતત આવ્યા કરે છે. પરિવર્તનશીલ આ જગતની અંદર કશું જ થાય નથી. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, ક્યારેક તડકો, ક્યારેક છાંયડો એ સતત સંસાર ચક્રનો એક ભાગ ચાલ્યા કરે છે. પણ સંસારમાં જ્યારે મનુષ્ય પર દુઃખ આવી પડે છે ત્યારે જ એ પોતાના ઈષ્ટદેવને પરમાત્માને યાદ કરે છે. અને જ્યારે સુખ સમૃદ્ધિ સાહેબી હોય છે ત્યારે આવું કશું એને યાદ આવતું નથી. એ વાત કબીર સાહેબ આ દોરાની અંદર સુંદર રીતે સમજાવી છે. કબીર સાહેબ કહે છે, દુઃખ મેં સુમિરન સબ કરે, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. કબીર સાહેબ કહે છે કે જ્યારે મનુષ્ય ઉપર દુઃખ આવી પડે છે ને ત્યારે એ પરમેશ્વરને, પરમાત્માને યાદ કરે છે, એનું સ્મરણ કરે છે. સુખમાં એ સતત મોહમાયામાં સાંસારિક ભોગ વિલાસમાં રચ્યો પચ્યો રહે છે, ઈશ્વરને યાદ કરતો નથી. પણ સુખમાં પણ જો એ પરમેશ્વરને યાદ કરે, સુખ અને દુઃખ સામ્યાવસ્થા આ બંનેમાં એ અનુભવે તો જિંદગીમાં ક્યારેય એને દુઃખી થવું પડે નહીં. દુઃખમાં જ માત્ર પરમેશ્વરને યાદ કરવા જોઈએ નહીં, જ્યારે સુખમાં હોય ત્યારે પણ પરમેશ્વરને સતત યાદ કરવા જોઈએ. એટલે સુખ અને દુઃખ એ સામ્યાવસ્થામાં ભગવાનને સતત એને યાદ કરવા જોઈએ તો ભગવાન એને ક્યારેય દુઃખી થવા દેશે નહીં. પરમાત્માનું સ્મરણ આપણને સુખ અને દુઃખ એ બંનેમાં શાંતિ અને સ્થિરતા આપે છે. એટલે કબીર સાહેબ કહે છે કે સુખમાં તો દુઃખમાં તો સૌ યાદ કરે, પણ સુખમાં જો સુમિરન કહેતા સ્મરણ પરમાત્માનું કરે તો એને ક્યારેય દુઃખી થવું પડશે નહીં. ભક્ત કવિ નરસિંહ મહેતા એના પદની અંદર એમણે પણ સુંદર વાત કરી છે. કારણ કે સુખ અને દુઃખ એ તો સંસારનું ચક્ર છે, સતત આવ્યા કરે. જીવનની એક ઘટમાળમાં તડકો છાંયો, ક્યારેક સુખ, ક્યારેક દુઃખ એ બધું તો આવ્યા કરે. ઊંચી નીચી થયા કરે જીવનની ઘટમાળ, ભરતી પછી ઓટ છે ને ઓટ પછી ચુવાળ. એટલે તડકો, છાંયડો, સુખ દુઃખ એ તો સતત ચાલ્યા કરવાનું છે. પણ આ સ્થિતિમાં પણ ભગવાનને સતત યાદ કરવા જોઈએ. તો ભક્ત કવિ નરસિંહ મહેતા કહે છે, સુખ દુઃખ મનમાં ન આણીએ, સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે કળ્યા, ટાળ્યા તે કોઈ નાથી ન ટળે, ટાળ્યા તે કોઈ ના ન ટળે, રઘુનાથ ના ચડ્યા. સુખ અને દુઃખ એ મનુષ્યની હેસિયત નથી કે એ પોતાની પરિસ્થિતિ, મનની સ્થિતિ પ્રમાણે એ લાવી શકે. પોતાની ઈચ્છાથી સુખ કે દુઃખ એ ભોગવી શકે મનુષ્યના કાબુમાં કે વશમાં નથી. એટલે નરસિંહ મહેતા કહે છે કે સુખ દુઃખ મનમાં ન આણીએ. સુખમાં છલકી ના જવું જોઈએ, દુઃખમાં એ રીતે વ્યગ્રતા કે દુઃખ મુસીબત આવે ત્યારે ન અનુભવવું જોઈએ. પરમેશ્વરની ઈચ્છા હશે થશે. ટાળ્યા તે કોઈ ના ન ટળે, કોઈનાથી ટાળ્યું ટળી શકે એમ નથી.
રઘુનાથ ના જડ્યા. પરમેશ્વર એને મનુષ્યની સાથે, એના જીવન ચક્ર સાથે, એના ભાગ્ય સાથે જોડેલું છે. આ સંદર્ભમાં કબીર સાહેબ અન્ય પણ એક સુંદર દોરો કહ્યો છે. સુમિરન સુરત લગાએ કે, સુમિરન સુરત लगाए कर मुख से कछु न बोल, सुमिरन सुरत लगाए कर मुख से कछु न बोल, बाहर के पट बंद कर, बाहर के पट बंद कर, अंदर के पट खोल. અહીં પણ સુમિરન કહેતા સ્મરણ, સુરત લગાય કર, પરમાત્માની જે સુરત છે, પરમ જે ચેતના છે, એમાં તમારી મન કે સુરત એને લગાવીને તમે એનું સ્મરણ કરો. તમારા મુખથી તમે કંઈ બોલો નહીં, બસ એ પરમેશ્વરની ઈચ્છા હશે એમ માની અને સતત પરમેશ્વર જાપ, નામ જાપ એ કરવાનું કબીર સાહેબ કહે છે. બહાર કે પટ બંધ કર, નવે દરવાજા નવી રમત કા, દસમે મોલે એ દેખાય, જણ જણ ઝાલર વાગે. નવ દ્વારે કયા? મનુષ્ય રૂપી આ જે નગરી છે, મનુષ્યના શરીર રૂપી જે નગરી છે, એની અંદર 10 દ્વાર કયા છે. 2 નેત્ર દ્વાર, નાસિકાના દ્વાર, કર્ણદ્વાર, મુખ દ્વાર, મલમૂત્ર ના જે દ્વાર છે તે, અને ત્વચા રૂપી 9 દરવાજા સંતોએ કયા છે. અને 10મો મોલ કહેતો જે અંતઃકરણ છે, અંતઃકરણની અંદર પરમાત્માનો વાસ છે, આત્મા શું પરમાત્મા. એટલે કબીર સાહેબ કહે છે કે બહાર કે પટ બંધ કર, અંદર કે પટ ખોલ. મતલબ તમારું મન બહિર્માર્ગી નહીં, અંતર્મુખી બનાવો. અને આત્મા શું પરમાત્મા, આત્માની અંદર પરમાત્માનો જે વાસ છે એને તમે જુઓ. અને એ રીતે ભગવાનને જે કંઈ આપ્યું છે એની ઈચ્છા હશે એમ સ્વીકારી અને સુખ કે દુઃખ સતત ભગવાનનો જે જાપ છે મનથી કરતા રહેવું જોઈએ. મેવાડની મહારાણી મીરાએ પણ સુંદર એક પદ, એક ભજન, એમાં પણ આ જ વાત કહી છે. મેવાડની મહારાણી મીરા એમ કહે છે, રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દિન પહેરણ, કોઈ દિન પહેરણ હીરને ચીર, કોઈ દિન પહેરણ હીરને ચીર, તો કોઈ દિન સાદા રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દિન ભોજન, કોઈ દિન ભોજન શિરોને પૂરી, તો કોઈ દિન ભૂખ્યા રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. મીરાબાઈએ પણ એમ જ કહ્યું છે કે સુખ કે દુઃખ જે કંઈ સ્થિતિ છે સંભાવ એમાં તમે રાખો, સુખમાં ને દુઃખમાં. રામ જેમ રાખે, પરમાત્મા જેમ રાખે એમ રહેવું જોઈએ. સુખમાં આપણે છલકી જવું નહીં જોઈએ અને દુઃખમાં આપણે એકદમ ગરક ન થઈ જવું જોઈએ. સુખ અને દુઃખ બંનેમાં સામ્યાવસ્થાથી પરમેશ્વરની ઈચ્છા હશે એમ સ્વીકારી અને આપણે માત્ર ને માત્ર પરમેશ્વરમાં જ મન લગાડીને રહીએ. એટલે કબીર સાહેબ કહે છે કે માત્ર દુઃખમાં જ નહીં, પરમેશ્વરનું સ્મરણ, પરમાત્માનું સ્મરણ દુઃખમાં જ નહીં, સુખમાં પણ સ્મરણ કરવું જોઈએ. જો સુખમાં પણ સ્મરણ કરવામાં આવે તો પછી દુઃખનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. ઉપરવાળો જે છે એ સતત આની નોંધ લે છે, એ ક્યારેય તમને દુઃખી થવા દેશે નહીં. એટલે કબીર સાહેબે ખૂબ સુંદર સંદેશો આ દોરાની અંદર આપ્યો છે. તો અંતે કબીર સાહેબના એ દોરાનું પુનરાવર્તન કરીને આજની વાત આપણે પૂરી કરીએ. કબીર સાહેબ કહે છે, દુઃખ મેં સુમિરન સબ કરે,
दुख में सुमिरन सब करे, सुख में करे न कोई। जो सुख में सुमिरन करे, जो सुख में सुमिरन करे, तो दुख काहे को होए, तो दुख काहे को होए। धन्यवाद।